નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. જો આ સ્ટોરી તમને પસંદ આવે તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો. લગ્નના થોડા સમય પછી વહુને સાસુએ કહ્યું, હવે તારી નોકરી છોડવી હોય તો છોડી દે. તેના જવાબમાં વહુએ એવું કહ્યું કે સાસુના આંખમાંથી કાર્તિક અને નિધિ બંને એક જ કંપનીમાં સાથે નોકરી કરતા હતા. બંને પોતે એન્જિનિયર હતા અને તેઓ બંને મહેનતુ હોવાથી તેઓના પગારમાં પણ સમયાંતરે વધારો થતો રહેતો અને તેઓનું પ્રમોશન પણ થતું રહેતું. બંને પીજીમાં રહેતા હતા. મૂળ વતન બીજા શહેરમાં હોવાથી બંને આવી રીતે વસવાટ કરી રહ્યા હતા. એક જ કંપનીમાં સાથે હોવાથી બંને એકબીજાને સારી રીતે ઓળખતા હતા અને ધીમે ધીમે બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા હોવાથી આશરે 1 વર્ષ પછી બંનેએ એકબીજા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું અને બંને તેના પરિવારની સંમતિથી લગ્ન કર્યા. લગ્ન કર્યા બાદ કાર્તિક અને નિધિ બંને સાથે જ નોકરી કરી રહ્યા હતા. થોડા સમય પછી એક ફ્લેટ ખરીદીને કાર્તિક અને માનસી બંને ત્યાં રહેવા માટે જતા રહ્યા. સાથે સાથે તેના માતા પિતાને પણ ત્યાં રહેવા માટે બોલાવી લીધા. લગ્ન પછી કાર્તિકને નોકરીમાં પ્રમોશન મળ્યું હતું અને પગાર પણ લગભગ દોઢો થઈ ગયો હતો. આથી નિધિને તેના સાસુ અવારનવાર કહેતા કે કાર્તિકનો પગાર સારો છે. હવે તું ઘરનું અને નોકરીનું એમ 2 કામ કરીને થાકી જતી હશે. તેના કરતાં ઘરે રહીને ખાલી ઘર સંભાળ. ત્યારે નિધિએ પોતાના સાસુને જવાબ આપતા કહ્યું કે અમે બંને અમારા પગારમાંથી હપ્તાના અડધા રૂપિયા ભરવાનું નક્કી કર્યું છે અને ફ્લેટના હપ્તા ભરીએ છીએ અને હપ્તા ભરાઈ જાય ત્યાં સુધી તો મારી નોકરી ચાલુ જ રાખવી છે. ત્યારે તેના સાસુએ કહ્યું કે હવે કાર્તિક એકલો જ બધા ખર્ચમાં પહોંચી વળે એટલો સક્ષમ થઈ ગયો છે. પછી તું શા માટે આટલી બધી ચિંતા કરે છે? પણ નિધિ માની નહીં અને પોતાની નોકરી ચાલુ રાખી. ત્યારે તેના સાસુ ઘરકામમાં તેને ખૂબ જ સાથ દેવા લાગ્યા અને તેનાથી થઈ શકે તેવું મોટા ભાગનું કામ પોતે જ કરવા લાગ્યા. સાંજે નિધિ આવી ત્યારે તેના સાસુ શાક સમારતા હતા. નિધિએ તુરંત જ તેના સાસુ પાસેથી શાકની થાળી લઈ લીધી અને પોતાના માટે અને સાસુ સસરા માટે ચા બનાવી અને પછી સીધી
રસોઈની તૈયારી કરવા લાગી. થોડી વારમાં કાર્તિક પણ ઘરે આવી ગયો અને બધા ડાઇનિંગ ટેબલ પર સાથે જમવા માટે બેઠા ત્યારે કાર્તિકના માતાએ નિધિને નોકરી મૂકવાની વાતનો ફરીથી ઉલ્લેખ કર્યો. એટલે નિધિએ તેના સાસુને કહ્યું કે હું જ્યારે પરણીને આવી ત્યારે મારા માતા પિતાએ મને સલાહ આપેલી કે હવેથી તારું સાચું ઘર તારું સાસરું જ છે. એટલે ત્યાંના દરેક કામમાં, દરેક સુખ દુઃખમાં તારે ભાગ લેવાનો છે અને હું મારા પગારમાંથી હપ્તા માટે જ્યારે રૂપિયા આપું છું ત્યારે મને પણ સંતોષ થાય છે. આટલું સાંભળ્યા પછી નિધિના સાસુની આંખમાં અશ્રુધારા વહેવા લાગી અને મનમાં ને મનમાં વિચારવા લાગ્યા કે આખી જુવાનીમાં સંઘર્ષ કરીને છોકરાને મોટો કર્યો, ભણાવવામાં પણ જીવનના બધા મોજ શોખનો ભોગ આપી દીધો, પણ ભગવાન બધાનો છે. તેને બધા ભોગનું વળતર પોતાના દીકરાની વહુમાં મળી ગયા નો સંતોષ થયો અને તેની વહુને ભેટી પડ્યા અને બોલ્યા કે તારા જેવી દીકરી જ્યાં જાય ત્યાં ઈંટ પથ્થરથી બનેલા મકાનને સાચા અર્થમાં ઘર બનાવી દે છે અને ત્યાં જ સુખ શાંતિનો વાસ થાય છે. વર્તમાન સમયમાં આપણે સમાજની અંદર આવા બહુ ઓછા ઘર જોવા મળે. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો. આવી સ્ટોરી સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો. સાંભળવા માટે તમારા બધાનો ધન્યવાદ.